સુરતની લાજપોર જેલમાં પણ ભાઈ બહેનના પવિત્ર પ્રેમના તહેવાર રક્ષાબંધનની ભાવુક ઉજવણી કરવામાં આવી હતી. જેલ પરિસરમાં ભાઈ બહેનના મિલનના હૃદયસ્પર્શી દ્રશ્યો સામે આવ્યા હતા. રક્ષાબંધનના પાવન પર્વે જેલમાં બંધ કેદીઓને બહેનો સાથે રાખડી બાંધવાનો અવસર મળ્યો હતો. લાંબા સમય બાદ ભાઈને મળેલી બહેન અને બહેનને મળેલા ભાઈ વચ્ચે લાગણીસભર ક્ષણો જોવા મળી હતી. રાખડીના પવિત્ર તાંતણે જેલની દિવાલો વચ્ચે પણ ભાઈ બહેનના પ્રેમ અને લાગણીને જીવંત રાખ્યા હતા. આ દરમિયાન અનેક ભાવુક દ્રશ્યો સામે આવ્યા હતા, જ્યાં આંખોમાં આંસુ અને હૃદયમાં લાગણી સ્પષ્ટ જોવા મળી હતી. રક્ષાબંધનના પર્વે કેદીઓ માટે પણ આ દિવસ યાદગાર બની રહ્યો હતો. લાજપોર મધ્યસ્થી જેલ ખાતે રક્ષાબંધન તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. લાજપોર જેલની અંદર 3000 જેટલા પુરુષો અને 100 જેટલી મહિલાઓ છે. તેઓના પરિવારના લોકો અહીંયા શાંતિપૂર્વક રક્ષાબંધન તહેવાર ઉજવી શકે અને રાખડી બાંધી શકે તે માટે લાજપોર મધ્યસ્થ જેલના કર્મચારીઓ, અધિકારીઓ તથા બહારના જે પોલીસ કર્મચારીઓ દ્વારા બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. દરેક કેદીઓને અહીં બહેનો સાથે મુલાકાત દરમિયાન જે લાગણી ભાવુક દ્રશ્યો જોવા મળે છે, તેનાથી સમાજને એક સંદેશો પહોંચી શકે છે કે તેનો પરિવાર પણ તેઓ માટે એક લાગણીથી, આતુરતાથી રાહ જોઈ રહેલા છે. જ્યારે પણ એવા લોકોને સમાજમાં પાછો જવાનો મોકો મળે છે, ત્યારે તેઓ પોતાના પરિવારને ખુશ રાખે અને ફરીથી આવા કૃત્યો ના કરે તે માટે એક સંદેશો સમાજમાં ફેલાય, એ માટેનો એક આ પ્રયત્ન છે. બહારથી લગભગ આપણે જીઆરડી પોલીસ કર્મચારી, એમાં મહિલા કર્મચારી સાથે 150 જેટલા કર્મચારીઓ આપણે અહીંયા એનાયત કરેલા છે. અને એમાં તે લોકોની સુરક્ષામાં, ચડતીમાં લોકો જે અહીંયા આવે છે તે લોકોને લાઈનમાં રાખવા, ટોકન મુજબ તેઓને ગેટ સુધી મોકલવા, એવા જુદા જુદા વ્યવસ્થામાં એ લોકોને રોકેલા છે.